राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતી ખેડૂત પર। આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો। તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 19 માર્ચ 2024 ને શુભ વાર મંગળવાર। તો આજે આપણે વાત કરીશું જીરુના ભાવની અંદર આજે શું તેજી થશે કે મંદી થશે। તો જીરુની અંદર જે ગઈકાલે અઠવાડિયાની સ્ટાર્ટિંગની અંદર વાત કરીએ તો જીરુની અંદર માર્ચ મહિનાના વાયદાની અંદર થોડી એવી તેજી અને એપ્રિલ મહિનાના વાયદાની અંદર જોરદાર મંદી જોવા મળી હતી। માર્ચ મહિનાના વાયદાની વાત કરીએ તો માર્ચ મહિનાનો વાયદો સાંજે બંધ થયો ત્યારે 25,600 ઉપર બંધ થયેલ છે અને જે એપ્રિલ મહિનાનો વાયદો છે તે 25,400, એટલે કે એપ્રિલ મહિનાના વાયદાની અંદર 840 જેવી સાંજના મંદી હતી અને માર્ચ મહિનાના વાયદાની અંદર સાંજના છે તે 300 થી 350 રૂપિયાની તેજી હતી। એટલે કે જે માર્ચની અંદર હાજર વાયદાની અંદર તેજી હોવા છતાં પણ જે આગળ આવનારા સમયના વાયદાની અંદર મંદી હોવાથી જીરુ બજાર ઉપર ખૂબ એવું પ્રેશર જોવા મળી રહ્યું છે। ગઈકાલે સવારની હરાજીની અંદર ઊંઝાની અંદર વાત કરીએ તો જે બેસ્ટ ક્વોલિટીના જીરાના 5,000 થી 5200 સુધી બોલાતા હતા તે સાંજની હરાજીની અંદર જે 4800 થી 4600 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોના બોલાયા હતા। એટલે કે સાંજના છે તે 500 થી 400 રૂપિયાની આપણને એક મંદી જોવા મળી હતી। અને હવે આજે શું થઈ શકે તો સૌપ્રથમ આજે ઊંઝાની અંદર આવકોની વાત કરીએ તો આજે ઊંઝાની અંદર આવક 37 થી 39,000 ગુણીની આવકો થઈ રહી છે। અને સામે ભાવની વાત કરીએ વાયદા બજારની વાત કરીએ તો આજે આપણને વાયદા બજારની અંદર મંદી જોવા મળી શકે છે જે માર્ચ મહિનાના વાયદાની અંદર પણ। અને જે જીરું છે તે આજે 800 થી 700 રૂપિયાની મંદી જીરું વાયદા બજારની અંદર એક વખત જોવા મળી શકશે। વધારે પડતા ચાન્સ છે તે ખેડૂત મિત્રો આજે મંદીના જ છે, પછી કોઈ ને માંગથી તે પરિબળોથી તેજી મંદી થાય તે નોખી વાત છે, પણ એક વખત જીરુની અંદર આપણને 800 થી 1000ની આજે મંદી જોવા મળી શકે છે અથવા તો સાંજના તેનાથી પણ વધારે મંદી થઈ અને બંધ થઈ શકે છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો આવું મારું માનવું છે, આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે અને ન પણ થાય, પણ ખાસ કરીને ખેડૂત મિત્રો આવું આજનું અનુમાન છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। તો નવા વિડીયો સાથે આવનારા સમયની અંદર મળશું। આભાર। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।